પારડીમાં મુસ્લિમ સમુદાયોએ એકબીજાને ભેટીને બકરી ઈદ પર્વની ઉજવણી કરી। પારડીમાં આજરોજ બકરી ઈદ પર્વની મુસ્લિમ સમુદાય દ્વારા ઉજવણી કરવામાં આવી હતી। મુસ્લિમ સમાજના ભાઈઓએ એકબીજાને બકરી ઈદની મુબારક આપી હતી અને નમાઝ પઢી અલ્લાહ સમક્ષ સુલેહ અને શાંતિની દુઆ કરી હતી। પારડી મુખ્ય બજારમાં આવેલ જુમ્મા મસ્જિદમાં મુસ્લિમ સમાજના ભાઈઓ વિશાળ સંખ્યામાં એકત્રિત થયા હતા અને પવિત્ર નમાઝ પઢવામાં આવી હતી। આ પ્રસંગે મુસ્લિમ સમાજના અગ્રણી અનવર મનિયાર, ઇબ્રાહીમ મનિયાર, આરિફભાઈ દમણિયા, ફેઝલ મલેકે સમસ્ત મુસ્લિમ સમાજના ભાઈઓ બહેનોને ઈદની મુબારક આપી હતી। મસ્જિદમાં નમાઝ અદા કર્યા બાદ બકરાની કુરબાની આપવામાં આવતી હોય છે। ડીવાયએસપી કુલદીપ કુમાર અને PIGR ગઢવીની રાહબારી હેઠળ પારડી પોલીસે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો હતો અને શાંતિપૂર્ણ રીતે બકરી ઈદ પર્વની ઉજવણી કરાઈ હતી। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।